ગારિયાધાર શહેરમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર આવી સામે. શહેરના અનેક વિસ્તારોમાં કચરા એકઠો કરવામાં આવી રહ્યો નથી અને કચરાની ગાડી ટાઈમસર આવી રહી નથી. પરિણામે લોકો રસ્તા પર જ કચરો ફેંકી રહ્યા છે, જેનાથી રસ્તા પર ગુજરી રહ્યા બાળકો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે તકલીફ પડી રહી છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અમે ઘણીવાર લેખિતમાં ફરિયાદ કરી છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા નથી. તમારી શું માંગ છે? મારી માંગ છે કે આ બધા કચરો નાખે, અમારા ઘરનો કચરો આવે તો પછી છોકરા માંદા પડે તો દવા દારૂ પૈસા કોણ આપશે? એનથી બીમાર પડે. અમારે કેટલો ધંધો રહ્યો, પછી ત્યાં બધું ઉડી ના આવે એટલે બીમાર પડે. તો લોકો અહીં કચરો નાખે છે શું કામ? અમે ઘણું કહીએ છીએ પણ કોઈ માનતા જ નથી. પણ જે નગરપાલિકાની જે ગાડી આવે ટાઈમસર ગાડી આવતી નથી એટલે લોકો અહીંયા કચરો નાખે ને. તમારા લોકોની એવી માંગ છે કે નગરપાલિકાની કચરાની ગાડી રોજે રોજ ટાઈમસર આવે.